ભાવનગરના ગાયત્રી નગર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે મેયરના ડ્રાઈવર અને તેમના ભાઈને અડફેટે લઈ ઈજાઓ પહોંચી। બનાવ અંગેની મળતી માહિતી મુજબ દેવરાજ નગર નજીક આવેલ ગાયત્રી નગરમાં મીરા પાર્ક પાસે ભાવનગરના મેયર ભરતભાઈ બારડના ભાઈ રાજુભાઈ બારડ અને મેયરના ડ્રાઈવર કબીર દર્શનભાઈ ઊભા હતા। તે સમયે કોઈ અજાણ્યો વાહન ચાલક પૂરપાટ ઝડપે બેફિકરાઈથી વાહન ચલાવી બંનેને અડફેટે લીધા હતા, જેને કારણે બંનેને ઈજાઓ પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બનાવના પગલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી। જો કે આ ઘટના બાબતે મેયર ભરતભાઈ બારડે જણાવ્યું હતું। આપણે ચોકમાં જોઈએ તમારો એટલે ન આવે એટલે જ મેં ધ્યાન મારું નામ દર્શન છે। હું ભરતનગરમાં રહું છું, પણ અમે મેયર સાહેબના ઘરે હતા અને તેમના ઘરે બહાર ઊભા હતા। એમના ભાઈની ઘરે 3-4 જણા બધા વાતું છે, અમે વાતું કરતા હતા અને અમારા 2-3 ઘર મૂકીને આગળ એક ભાઈ 4 વ્હીલ અને સેલ્ફ માર્યો, ગાડી શરૂ કરી અને ગાડી સીધી શરૂ કરીને સીધી લીવર આવાજ દીધી। અમને 2-3 જણાને ઉડાડ્યા। એક મને છે, એક મેયર સાહેબના ભાઈ છે અને એક બીજા ભાઈ છે। મારા ઘર પાસે અકસ્માત બન્યો છે। મારી બા ગુજરી ગયાને આજે 12 દિવસ થયા। આજે કાયની ઉત્તર ક્રિયા હતી। અમે વાળું કરીને બહાર વંડીએ ઊભા હતા, કોઈક બેઠું હતું, એમાં એક ગાડીવાળા ફૂલ સ્પીડથી, એટલી બધી સ્પીડથી કે આગલા ઘરેથી એક સ્કૂટર ઉડાડતા આવ્યા, મારી ગાડી ઉડાડતા આવ્યા। સામે એક બાજુ ગાડી પડેલી, રોડ એકદમ સુમસામ હોય છે, દિવસે પણ સુમસામ હોય છે, તો રાત્રે તો કોઈ અવર જવર પણ નથી હોતી। એવા વિસ્તારમાં કોઈ વ્યક્તિ એવી સ્પીડથી ગાડી હાંકતો આવ્યો કે બીજા ઘરેથી તો સ્કૂટર તાણતો આવ્યો ને મારા ભાઈ હારે એ સ્કૂટર ભટકાણું, મારો ભાઈ બેભાન થઈ ગયો, ઘડીક તો એનો પગ ભાંગી ગયો છે, એને એક્સરે લેવા પડ્યા છે, મોઢે દાઢીએ 3 ટાંકા આવ્યા છે। પણ મારે કોઈ એવી ફરિયાદ નથી કરવી કે કોઈને ડ્રાઈવરને જેણે હાંકી છે એને નુકસાન થાય, પણ કોઈ પરિવાર આવું પગલું ન ભરે। ગાડીને નુકસાન થયું છે, ગાડી તો 3, 4 કે 5 ઉડાડી છે, મેં જોઈ નથી। એની પોતાની ગાડી પણ કાબુ બહાર જો ન થઈ હોત તો એ સીધી ગાડી જાત તો ખૂબ નુકસાન થાય, ખૂબ, પણ એ વંડિયારે ભટકાણી એટલે કેટલાય બચી ગયા છે। મારા સારથી એટલે કે મારા ડ્રાઈવરને પગે વાગ્યું છે, ખબર નથી રિપોર્ટ શું આવ્યો, પણ મારા ભાઈને પગે ફ્રેક્ચર અથવા તો પ્લેટ આવશે એવું રિપોર્ટ દેખાડે।